હીરા વેપારી પાસેથી ઓનલાઈન ઇન્ડિયા માર્ટ વેબસાઇટ પર 4.50 લાખની કિંમતના હીરા દિલ્હીના મહાવીર જ્વેલર્સના લાલજી જેમ્સના નામે મેળવી થગાયા ચના તોડકીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. સુરતના હીરા વેપારી પાસેથી દિલ્હીના મહાવીર જ્વેલર્સના લાલજી જેમ્સના નામે ઇન્ડિયા માર્ટ વેબસાઇટ પરથી 4.5 લાખ રૂપિયાની કિંમતના હીરાનો ઓર્ડર કરી તે હીરા મેળવી લઈ રૂપિયાના આપી થગાયા ચના તોડકી વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઓનલાઈન થગાઈને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસ હાથ ધરી હતી અને લાખોની થગાઈના ગુનામાં સંડોવાયેલી ટોળકીના 3 ઠગો, જેમાં મૂળ બનાસકાંઠાનો અને હાલ નવી મુંબઈ ખાતે રહેતા ભરત કરસન કોંધેલ, બીજો મૂળ બનાસકાંઠાનો અને હાલ કામરેજ ખાતે રહેતો પિયુષ આહિર મીર અને ત્રીજો મૂળ બનાસકાંઠાનો અને હાલ કામરેજ હલદરુ ગામ ખાતે રહેતા વિપુલ ઉર્ફે ભાવેશ કાપડીને ઝડપી પાડ્યા હતા અને તેઓનો કબજો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. તો તોડકી આવી જ રીતે જયપુરના વેપારી સાથે પણ થગાઈ આચરી હોવાની કબૂલાત કરી હતી.